રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા હાલ નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના પગલે સાબરમતી નદી પર આવેલ વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા તેમજ બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કિનારે આવેલા સ્થળો તેમજ ગામોમાં રહેતા લોકોને પણ સ્થળાંતર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આગામી જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજ્ય સરકારે અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ અંગે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવામાં આવશે, જેમાં પરિવારોને 100 રૂપિયા લીટર તેલ અને 15 રૂપિયા કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાં નદી કિનારે જુગાર રમતા 9 લોકોને ઝડપી લઈ 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઢાઢર નદીના કિનારે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો સહિત 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે જુગારધામના સંચાલક સનાભાઈ ઠાકોર, ભાગીદાર મુકેશ વસાવા સહિત 10 લોકોને ભાગેડુ જાહેર કરી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.